બાઉન્સર રાજ ગુજરાતમાં વધી રહ્યું છે તે વિશે શું કહેશો? બિલકુલ, પોલીસના જે માણસો બાઉન્સરો લઈને ઉતરે છે એ અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બાઉન્સરોને કેમ મોકલતા નથી? રાઈટ, દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી, એમડી ડ્રગ્સ વેચાતું હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી. ઇનફેક્ટ હું તો ત્યાં સુધી કહું, કાયદો તો આ ઇલીગલ પ્રવૃત્તિના ઠેકાણામાં પણ બાઉન્સરને મોકલવાની પરમિશન નથી આપતું. પોલીસ સ્ટાફ શેના માટે છે? SRP શેના માટે છે? પોલીસને કદાચ સ્થળ ઉપર પહોંચ્યા પછી લાગે કે સ્ટાફ ઓછો છે તો ફોન કરીને બીજો સ્ટાફ મંગાવે, 2 દિવસ પૂરતું ડેમોલિશન મોકૂફ રાખે. પણ તમે પ્રાઇવેટ બોડી બિલ્ડરોને બાઉન્સરોને લઈને આવીને 75 વર્ષની વૃદ્ધાનું કાંડું મરડાઈ જાય એ પ્રમાણેનું વર્તન કરો તો કહેવાનું મન થાય કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી માને કહેજો કે હે માં, મેં તારા જેવી બીજી માનું કાંડું મરડીને આવ્યો છું, હું તને દીકરા તરીકે કેવો લાગ્યો, આવું તમે તમારી માને કહેજો. આવું પોલીસ કર્મીનું કહું છું. કાલે 2:30